જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે બ્લોગ વિડીયો કરલો છે સ્ટાર્ટ સવારની અંદર બરાબર। ગુડ મોર્નિંગ બધા મિત્રોને બરાબર, જય માતાજી, ગુડ મોર્નિંગ બરાબર। તો મિત્રો આજે બ્લોગ વિડીયો આપણે ચાલુ કરલો છે, સવારના વાગેલા છે 7:30 બરાબર। અને અત્યારે આપણે બ્લોગ વિડીયો ચાલુ કરેલો છે મિત્રો બરાબર। અહીં 4 રસ્તા હતા આપણે ખેતરની બાજુથી આ બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે બરાબર, એટલે આમ કે મજા આવશે તમને આ બ્લોગ વિડીયોની અંદર બરાબર। તો મિત્રો ખાસ કે અત્યારે આજે ચૂંટણી છે અને ચૂંટણી મતદાન કહેવાય બરાબર, મતદાનની તારીખ કહેવાય। આજે મતદાન કરવાનું છે, આજે ચૂંટણી છે બરાબર મિત્રો। અને તારીખ છે આજે 26/4/2026 બરાબર, 26/4/2026 તારીખ। અને આજે છે આપણે જે ચૂંટણી બરાબર, એટલે વોટિંગ કરવા જવાનું બરાબર। તો મિત્રો આજની જે રાત્રિ હતી, આજે રાત્રિ ગઈ બરાબર, એ રાત્રિએ બહુ ખતરનાક મિટિંગો અને ખતરનાક બધું આપણે મિટિંગો આ તે બધી દોડધામ ચાલતી હશે બરાબર। દરેક ગામોના લોકોની અંદર દરેક ગામો જે છે મતલબ બરાબર, દરેક ગામોની અંદર આપણે મિટિંગો થઈ હશે અને બસ નેતાઓએ મિટિંગ કરી હશે અને તમને એવું માર્ગદર્શન આપ્યું છે આ રીતના વોટિંગ આપજો આ રીતના બરાબર। તો બસ તમે મિત્રો નેતાઓને સપોર્ટ કરો અને નેતાઓ તમને સપોર્ટ કરશે બરાબર। સપોર્ટ એ રીતના કરશે કે તમે નેતાઓને સારી રીતે વોટિંગ આપશો અને તેમને વિજેતા બનાવશો, જીતાડશો બરાબર। તો તમને એના જે જીતાડશો તમને, તો એ જ તમને જે આપણા નેતાઓ છે, કાર્યકર્તાઓ જે છે એ તમને વિકાસ કરશે, ગામનો વિકાસ કરશે અને તમારા બધાનો વિકાસ કરશે, એટલે કે ઘર આતે બધું બરાબર। તો જે જરૂરિયાત, જે મુખ્ય જરૂરિયાત જે વસ્તુઓ છે એની આપણે માંગણી કરીશું, તમે જે માંગણી કરીશો એની આપણે જે કાર્યકર્તાઓ છે આપણે પૂરી કરશે બરાબર। તો આપણે આશા કરીએ છીએ કે તમે આજનો બ્લોગની અંદર તમે આવ્યા છો અને વિડીયો જુઓ છો બરાબર। તો તમને વિડીયો જોવાની પણ મજા આવશે અને ચૂંટણીનો માહોલ અત્યારે ફૂલ ગરમ છે મિત્રો બરાબર। સવારની અંદર દરેક જે આપણે આપણે વોટિંગ કરવાનું છે, જે આપણે ચૂંટણી મતલબ કે જે જગ્યા પર આપણે વોટિંગ કરવાનું છે તે જગ્યા પર આપણે અત્યારે સવારની અંદર જે પોલીસ સાથે બધો બંદોબસ્ત સાથે આપણે જે મતગણતરી જે વોટિંગ કરવાનું છે એ અત્યારે ચાલુ થઈ ગયું છે બરાબર। એટલે હજુ વાર છે, કલાક રહીનો થશે કદાચ બરાબર, 8 વાગે બરાબર, અત્યારે વાગેલા છે 7 બરાબર। તો મિત્રો આપણે આશા કરું છું કે બ્લોગ વિડીયો તમને મજા આવશે જોવાની બરાબર। તો વોટિંગ છે આજે તો બરાબર, અને ફૂલ આજની જે મિત્રો રાત્રિ ગઈ એમાં તો ફૂલ દોડધામ હશે। પહેલા પક્ષના આપણે લોકો પહેલા પક્ષમાં જોડાઈ જાય અને પહેલા પક્ષના લોકો પહેલા પક્ષમાં જોડાઈ જાય, એક રાત્રિની અંદર કમાલ છે બરાબર। રાત્રિનો કમાલ તો એ છે કે મિત્રો આપણે છે ને જો તમે આ પક્ષમાં હોય અને કોને વોટિંગ આપવાનું એ આપણા હાથમાં છે બરાબર, કોઈને આપણે જાહેર કરતા નથી બરાબર। આ તો બધાને આપણે એ કરવાનું, મતલબ કે આપણે જેને પણ વોટ આપવાનો હોય એને જ આપણે આપણા મનમાં રાખવાનો, બીજા કોઈને કહેવાનો નહીં હોય બરાબર। એટલે આપણે જાતે મતદાન કરવાનું ચૂંટણીનો બરાબર। તો બસ તમે સપોર્ટ કરો નેતાઓને અને નેતાઓ તમને ગામનો વિકાસ કરશે, સપોર્ટ કરશે બરાબર, ગમે તે જરૂરિયાતો હોય પૂરી કરશે અને અડધી રાતે આવીને ઊભા રહેશે બરાબર। તો બસ તમે સપોર્ટ કરો, નેતાઓને જીતાડો, વિજેતા બનાવો, બાકી શું કહું। અને માહોલ અત્યારે બહુ ગરમ છે બરાબર, ગરમ એટલે એવી રીતના કે અત્યારે ફૂલ દોડધામ ચાલુ છે અને અત્યારે ચૂંટણીનું મતદાન જે છે, મતગણતરી આવડી જાય છે બરાબર। જે ચૂંટણી છે મિત્રો બરાબર, એનું આજે મતદાન છે બરાબર। તો મતદાનની અંદર તો બધા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે શું કહેવાય મને કંઈ ખબર નથી, પણ ભાજપ કે એ બધું છે બરાબર। તો એમાં બસ વોટિંગ કરો અને બસ જીતાડો બરાબર નેતાઓ, કાર્યકર્તાઓને બરાબર। અને મિત્રો ખાસ કે આપણે આજે રાત્રિ ગઈ બરાબર, એ રાત્રિની અંદર આપણે બધા લોકો હોય બરાબર, આ પક્ષમાંથી પેલા પક્ષમાં જતા રહે ને પેલા પક્ષમાંથી આ પક્ષમાં આવતા રહે, એટલે કોઈ ખોટું લેવાનું નથી। અને મિત્રો આપણે છે ને આ વિડીયો તમને વ્લોગ વિડીયો છે ને મનોરંજન માટે બનાવેલો છે, કોઈ પક્ષપાત વિવાદ કરવા માટે મેં બનાવ્યો નથી બરાબર। આ તો બરાબર દરેક ચાહક મિત્રોને ધ્યાનમાં રાખવાનું બરાબર, કે આ જે વિડીયો છે આપણે કોઈના પક્ષ ઉપર વિવાદ કર્યો નથી બરાબર। આપણે આપણી
મનોરંજન માટે બનાવેલો છે, બરાબર. તો ફૂલ એન્જોય કરો, ફૂલ મોજ કરો, અને બાકી કાર્યકર્તાઓને સપોર્ટ કરો, અને કાર્યકર્તાઓ તમને સપોર્ટ કરશે. બસ તો અડધી રાતે કામ પડશે તો કાર્યકર્તાઓ આવીને તમારે ઊભા રહેશે, ખડેદમ ઊભા રહેશે મતલબ, બરાબર. તો મિત્રો બસ, અને આજે તો આપણે 4 રસ્તા પર અત્યારે આવી ગયેલા છે, બરાબર. 4 રસ્તા આ બાજુ, 4 રસ્તા કહીએ છીએ આપણે ખેતરની બાજુ, બરાબર. અને સૂર્યનો પ્રકાશ પણ વધારે છે, બરાબર, આ બાજુ, બરાબર. તો મિત્રો આશા કરું છું કે તમે મતગણતરીની અંદર આપણે મતદાન ચૂંટણીનું જે આપણે ચૂંટણીનું વોટિંગ જે છે એમાં કરવા જશો, અને ચૂંટણીનું વોટિંગ પણ સારું એવું કરજો, બરાબર. ચૂંટણીનું વોટિંગ કરવા જજો. અને આજે તો મોટા ભાગે અમુક વિસ્તારોની અંદર રજાઓ હશે, બરાબર. રજાઓ કે એવી કે અમુક જગ્યા પર રજા હોય, બરાબર. તો બસ ફૂલ વોટિંગ કરો અને નેતાઓને જીતાડો, બીજું શું કહો, બરાબર મિત્રો. તો મિત્રો બસ તમે ચૂંટણીની અંદર મતદાન કરો અને વિજેતા બનાવો. બાકી બસ શું કહેવું, બરાબર. મનોરંજન પૂરું પાડો, બરાબર, આપણા વ્લોગ વિડીયોનું. અને નવા વ્લોગ વિડીયો આવશે આપણા, બરાબર, નવી અપડેટો સાથે, બરાબર. તો આજના વ્લોગની અંદર તો બસ મજા કરો, બરાબર. અને રાત્રિનો સમયનો આપણો વ્લોગ હતો એ આપણે શૂટિંગ કરવાનો હતો, પણ સમય મળ્યો નહીં, બરાબર. સમય એટલે કે લગ્નમાં જવાનું થયું અચાનક, બરાબર. લગ્ન તો હતું જ, પણ જવાનું હતું આપણા ઘરના સભ્યોને, બરાબર. એટલે એમને મેળ પડ્યો નહીં, એટલે આપણને મોકલ્યા અને આપણને જવાનું થયું લગ્નમાં. અને લગ્નમાં બ્લોગ શૂટિંગ થયો નહીં, કારણ કે ડીજેના હાથે વાગતું હોય, બરાબર, ધૂમચકડી ઉડતી હોય, એટલે બ્લોગ શૂટિંગ કરીએ તોય પણ અવાજ ના આવે, એટલે કંઈ બ્લોગ શૂટિંગ કર્યું નથી, બરાબર. આપણે જે વિડીયો ઉતારવાના હતા પણ મજા નહીં આવે એમ કરીને પછી નહીં ઉતાર્યો, બરાબર. આપણે ઉતારશું કદાચ લગ્નનો એક આ વિડીયો, બરાબર. તો મિત્રો બસ તમે ચૂંટણીનું વોટિંગ કરો અને ફૂલ એન્જોય કરો, ફૂલ મોજ કરો, અને આપણા વિડીયોને સપોર્ટ કરો, બરાબર. તો બસ સપોર્ટ કરો. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. તો આશા કરું છું કે આજનો વ્લોગ વિડીયો ચૂંટણીનો માહોલ ગરમ હતો, બરાબર. માહોલ ગરમ હશે અત્યારે, બરાબર. સવારના વાગેલા છે 8, સોરી આગલો જે કટ છે મિત્રો એમાં આપણે બોલાઈ ગયું કે વાગેલા છે અત્યારે 7, પણ એ ભૂલથી બોલાઈ ગયું છે, બરાબર. વાગેલા છે આજે 8 અને આપણે વ્લોગ ચાલુ કરેલો છે, બરાબર. તો આશા કરું છું કે આજનો વ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણા નવા વ્લોગ વિડીયો, નવી અપડેટો સાથે આવતા રહેશે. તો બસ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. તો જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.